आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। धारी शहर में ऑपरेशन सिंदूर अंतर्गत तिरंगा यात्रा योजाई। धारी जीएन दामाणी हाईस्कूल खाते ऑपरेशन सिंदूर अंतर्गत तिरंगा यात्राનું આયોજન કરાયું। તાલુકા ભાજપ કાર્યાલય ખાતેથી ધારાસભ્ય જે.વી. કાકડિયા દ્વારા ધારી જીએન દામાણી હાઈસ્કૂલ ખાતે રેલીનું પ્રસ્થાન કરાવ્યું। શહેરમાં આ યાત્રા પસાર થતા ઠેર ઠેર પુષ્પાવર્ષા થઈ, દેશભક્તિના ગીતો ગવાયા। આ યાત્રા પસાર કરવામાં આવી ત્યારે થોડા દિવસ પહેલા પહેલગામ નિર્દોષ લોકો પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરી નિર્દોષ લોકો માર્યા, તેનો બદલો દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય સેનાના જવાનો દ્વારા ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતીય સેનાના જવાનોએ અનેક આતંકવાદીઓને ઠાર કર્યા છે। ત્યારે ઠેર ઠેર ઓપરેશન સિંદૂર અંતર્ગત તિરંગા યાત્રા યોજાઈ, જેમાં ધારાસભ્ય જે.વી. કાકડિયા, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી, મૃગેશભાઈ કોટડિયા સહિતના વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ત્રિરંગા યાત્રામાં રાષ્ટ્રકક્ષાના સંકલ્પ અને દેશ પ્રેમના ભાવ સાથે સંતો મહંતો, વેપારી મંડળો તેમજ શુભચિંતકશ્રીઓ અને તમામ કાર્યકર્તા મિત્રો જોડાયેલા હતા। रिपोर्टर सुरेश ठाकुर, इंडिया टीवी लाइव। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच